હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આ જુનાગઢ છે અમે અત્યારે 2 મહિના પૂરતો જુનાગઢમાં વસવાટ કરવાનો છે અમારે. જુનાગઢની હવા પાણી ચેન્જ મળે એટલે આવીએ છીએ 2 મહિને, અને માત્ર વતન જેવું થઈ ગયું છે એટલે મજા આવે છે જુનાગઢમાં. બાકી 2 મહિના અમદાવાદ ને 2 મહિના જુનાગઢ. ચાલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આજે કચરો કાઢ્યો છું. કેમ? નાસ્તો પાણી કર્યો, વાસણ કરી નાખ્યા, માટલું સાફ કરી મેં કીધું લાવ કચરા કાઢી લઉં, છાપટ ચૂપટ કરી પછી જાઉં કચરા કાઢું. કચરા કાઢીને પછી નાવા જઈશ. છે કે નાહીને પછી દીવાબત્તી કરીશ અને પછી પોતા. હું કચરો કાઢી લઉં ને અને ગરમી બહુ થાય પછી એવી ને એવી થઈ છે. હા. કચરો કાઢીને જ નાવા જાવ એટલે નાહીને પછી દીવાબત્તી થઈ છે. સારું સારું. લ્યો, આજ તો વહેલા પતશે ને કામ બધાય. હા, આજે વાગ્યા છે 11 ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને કાલે તરબૂચ લઈ આવ્યા હતા પણ સુધારવાનો ટાઈમ મળ્યો નહોતો એટલે ખવાણું નહોતું. હવે આજે સુધારી નાખીએ તો સાંજે ખવાઈ જાય. રાતે ખાશું એમ તરબૂચ, એટલે અત્યારે સુધારી નાખીએ એટલે ખવાઈ જાય, બીજું કંઈ નહીં. અને જો આ તરબૂચ સુધારે છે, જો આ તરબૂચ સુધારે છે. અહીંયા કપડાં મશીનમાં ફરે છે, મશીનમાં કપડાં ફરે છે. ને આજનું વેધર સારું છે, જો તડકો છે, ચોખ્ખું વેધર છે આજનો, સરસ છે વેધર. ચાલો તરબૂચ સુધારી દઈએ એટલે 5 વાગે અથવા રાતે ખાઈ લઈશું. એને રાતે ખાશું ને કે 5 વાગે? 5 વાગે રાતે 2 વખત થોડું. હા, ને સરસ છે, લાલ મસ્ત છે તરબૂચ. અને મીઠું છે ને, મીઠું છે, સરસ છે. જો ઘણી વાર છે મસ્ત. એવું ઘણી છે. વાર હોય ને ઈ સારું હોય. ને અત્યારે તરબૂચની સિઝન છે તો ખાઈ લઈએ તરબૂચ, બીજું પછી કઈ ચોમાસે થોડા ખવાય. એવું છે. સારું, ચાલો. લ્યો. હા, ચાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે સેટરડે છે અને થોડીક હું ફ્રી છું એટલે હું અત્યારે પાર્લરમાં, એટલે અમારા બિલ્ડિંગમાં, અમારી સોસાયટીમાં જ છે, બી બ્લોકમાં રહે છે કોમલબેન કરીને. એમની પાસે જ હું જાઉં છું ફેશિયલ ને વેક્સ ને આઈબ્રો ને બધું કરાવવા. એટલે અત્યારે એમની પાસે જાઉં છું. 10:30 વાગ્યા છે. થોડીક રસોઈ કરી છે, થોડીક બાકી છે, એટલે હું આવીને અડધી પતાવી દઈશ. બાકી અત્યારે હું જાઉં છું. આજે છે ને મને કોમલબેને કોરિયન વાળું કરી દીધું છે. હું હમણાં બાથ લઈ અને હું તમને મારું ફેસ બતાવું. એમાં 7 સ્ટેપ વાળું છે અને પછી આ રીતના મસાજ ને એ બધું મસ્ત કરી દીધું છે મને આજે. તો હું આવી ગઈ છું ફેશિયલ ને વેક્સ ને આઈબ્રો કરાવીને. તો તમે જોઈ શકો છો મસ્ત ગ્લો આવી ગયો છે મારા ફેસ પર. સો થેન્ક યુ કોમલબેન. તમે દર વખતે મને મસ્ત ફેશિયલ ને કરી આપો છો અને મારી સ્કિન બહુ જ સારી રહે છે. અને આ એક કેપ્સ્યુલ જેવું છે કે ટોનર જેવું છે, આઈ થિંક એ મને આપ્યું છે. કોમલબેને કીધું હતું કે તું બાત કરીને પછી લગાડી દેજો, તો અત્યારે હું લગાડું છું. તો અત્યારે મારે એક રોટલી જ બાકી છે. થોડુંક મોડું થઈ ગયું છે પણ ફટાફટ રોટલી કરીને પછી અમે લોકો જમવા બેસી જાય. આજે મેં બનાવ્યું છે દાળ ભાત, કોબી બટેટાનું શાક અને રોટલી. અત્યારે 9:30 જેવું થયું છે. અમે થોડાક આજે વહેલા નવરા થઈ ગયા છીએ, તો એવું નક્કી કર્યું છે કે થોડીક વાર નીચે વોક કરી આવીએ. તો હું તમને અત્યારે મારી સોસાયટી બતાવી દઉં નીચે. ચાલો. મસ્ત નીચે ઠંડક છે, બધા નાના નાના છોકરાઓ રમે છે, સિનિયર સિટીઝન્સ બધા બેઠા છે, બધા લેડીઝ બેઠા છે. આ મારો બ્લોક છે, એ બ્લોક.
આ ગાર્ડન એરિયા છે આખો. પછી અહીંયાથી ઉપર જાય એટલે જીમ અને ઓપન થિયેટર છે. આ સોરી ઓપન નહીં, ક્લોઝ જ છે. અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે આગળ. અને આ અમારે સામેનો બ્લોક છે, ઈ બ્લોક. નાના નાના કિડ્સ રમે છે. ઘણા ટાઈમ પછી અહીંયા અમે નીચે આવ્યા. એકચ્યુઅલી ખબર નહોતી કે આટલું બધું સરસ છે અહીંયા નીચે. ઘણી બધી કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે અહીંયા. અમે એકચ્યુઅલી અત્યારે સોસાયટીથી થોડાક આગળ આવ્યા છીએ. અમારી સોસાયટી પાછળ છે. અને અહીંયા હું તમને બતાવું, બહુ મસ્ત બધું છે. અહીંયા 3 and 4 BHK બને છે. આ તમે જોઈ શકો છો. અહીંયા પાછળ છે, બની તમને કેમેરામાંથી દેખાતું હોય, બટ ઘણી બધી કન્સ્ટ્રક્શન સાઇટ છે. અહીંયા 2 દેખાય છે, અહીંયા આગળ એક છે. અને અમારું આ સોસાયટી છે અમારી, એની એક્ઝેક્ટ બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો કન્સ્ટ્રક્શન અત્યારે ચાલુ છે. એ બહુ મોટા ફ્લેટ છે, 4 and 5 BHK છે. એટલે અમારી સોસાયટીની એક્ઝેક્ટ બાજુમાં. શું કરો છો તમે? શેની તૈયારી છે? આ જો થેલામાં એક જોડી કપડા નાખ્યા છે. હા, હવે પેલા તો બધા એને ગુડ નાઈટ, કેમ કે વાગ્યા છે 11:30. રાતના 11:30 વાગ્યા છે. અને હવે એક એવું છે કે મારે દ્વારકા જવાનું છે. એ દિવસની મારી ઈચ્છા હતી દ્વારકા જવાની, વાત છે. મેળ જ નહોતો પડતો. પણ આજે છે ને સોસાયટીના બધા જાય છે. હા. દુકાનનો જોક મારો બેડ પડી ગયો છે. વાહ ભાઈ વાહ. તો અત્યારે 12:30 ની બસ છે. એટલે બસ બાંધી જ છે, જો કે મિની બસ બાંધી છે. એટલે ત્યારે 12:30 જવાનું, એટલે હું 5 વાગે પહોંચી જાય. મંગળાના દર્શન થઈ જાય. અને એક જોડી કપડા લીધા છે. કાલ આખો દિવસ ત્યાં તમે એક જોડી કપડા, નાસ્તો બધું લીધું છે. એટલે આખો દિવસ ત્યાં કાલે ફરશું. સવારે દર્શન કરશું, પછી દેવી દર્શન થતા ચાહે બધા દર્શન કરી ફરશું. ને કાલે રાતે પાછા આવતા રહેશું. મારી દ્વારકાની ઈચ્છા પૂરી થઈ જશે, હું કેદીની કહું છું. સારું ને એ વાત. દ્વારકા જોગાનો જોગ મેળ આવી ગયો નહોતો પડતો, મેળ જ નહોતો પડતો. પણ આજે સરસ મેળ પડી ગયો છે. સોસાયટીમાં 20-25 માણસો જાય છે. બધા અમે ભેગા જઈએ છીએ. સારું સારું. એની સાથે હું જાઉં છું. તમે નથી આવતા, હું એકલી જાઉં છું. હા કેમ કે એને નથી મેળ પડે એમ. એટલે હું એકલી જાઉં છું. નેક્સ્ટ ટાઈમ બે જાશું. ઓકે ઓકે, ચાલો. ઓકે, ગુડ નાઇટ. હા, ગુડ નાઇટ. મળીએ દ્વારકા. હા. ગાઈઝ, આજનો વિડીયો હું એન્ડ કરું છું. આઈ હોપ કે તમને અમારો આજનો મિક્સ જુનાગઢ અને અમદાવાદનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. ગુડ નાઇટ બધાને. બાય બાય.